બેન ઠાકોરે જે ભાજપ ઉપર પ્રહાર કર્યા છે વિકાસના કામ બાબતે, તો આપ શું કહેશો? જે અને સંસદ જે રીતે બોલી રહ્યા છે કે પેટા ચૂંટણીની અંદર જે વાયદા આપ્યા એ પૂરા નથી કર્યા, એવું એમને આજે મેં એમના સોશિયલ મીડિયા દ્વારા સાંભળ્યું છે. પણ એમને કહેવા માગું છું કે જે ભાભરની અંદર તમે જુઓ તો અત્યારે 55 કરોડથી પણ વધુ રસ્તાઓનું સુવિધાપથ હોય કે દાખલા તરીકે બાબરથી વાવ રોડ હોય, જે એમને ઘરે જવું હોય તો એમને દેખાતું નહીં હોય કે એમને કયા રસ્તા ઉપર ચાલે છે અને કયું કામ ચાલે રહ્યું. 13 કરોડના ખર્ચે એ પણ આરસીસી રોડનું કામ ચાલુ છે. જે રીતે બાબરની અંદર કોલેજનું કામ હોય તો કોલેજનું કામ પણ 17 કરોડથી વધારે ના ખર્ચે કોલેજનું પણ અત્યારે કામ ચાલુ છે. એવી રીતે જ્યારે સરકારી હોસ્પિટલ હોય એનું પણ કામ અત્યારે સરકારે જ્યારે લોકોએ ચૂંટીને લાવ્યા પછી ત્યારે સરકારમાં મંત્રી તરીકે હું બેઠો હું ત્યારે આ બધા કામો અત્યારે જ્યારે ચૂંટીને આવ્યા પછીના કામો છે. એ જ રીતે જે રાધનપુરથી સોઈગામ વાવનો રોડ પણ પૂરજોશમાં કામ ચાલે અને એ પણ પૂર્ણતાને આરે છે. એવા તો અનેક કામો આ ભાભર શહેરની અંદર વિધાનસભાની અંદર અનેક કામો ચાલુ છે. કોઈ ગામ એવું નહીં હોય કે અત્યારે વિકાસના કામો ન ચાલુ હોય. જ્યારે પ્રજાએ ચૂંટીને મૂક્યા હોય ત્યારે મારી ફરજ થાય છે કે પ્રજાના લોકોના કામ કરવા અને લોકોની વચ્ચે રહેવું. અને અત્યાર સુધી કરોડો રૂપિયાના કામ અને એમના સમયની અંદર તમે જુઓ તો બાબરની અંદર તમે જુઓ, મને એક કામ બતાડી આપો. એમને 7 વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યા, અત્યારે લોકસભામાં છે. એમને બાબર સિટીની અંદર શું કામ કર્યું? બીજું કે બાબર સિટીની અંદર હું આવ્યા પછી અને લોકોએ ચૂંટ્યા પછી બાબર સિટીને મીઠું પાણી આપવા માટેની પણ યોજના ચાલુ છે. ટૂંક સમયની અંદર બાબરના તમામ ઘરોની અંદર મીઠું પાણી પણ મળી રહેશે. એવા તો અનેક ઘણા કામો ગણાવું તો ઘણા બધા કામો છે. પણ હું એમને કહેવા માગું છું કે જ્યારે લોકોએ મત આપ્યા હોય, લોકોએ ચૂંટીને લાવ્યા હોય ત્યારે મારી ફરજ થશે અને એમના જે વચનો આપ્યા એ બધા વચનો હું પૂરા કરવાનો છું. અને થાયરા છે, સરકાર અમારી છે, અમારી સરકારે અનેક ઘણા કામો આ વિસ્તારની અંદર આપ્યા છે અને હજુ તો ઘણા બધા કામો કરવાના છે. એમ કહેતા કે કોઈ વિકાસના કામો નથી થયા, તો દરેક ગામની અંદર જુઓ, દરેક ગામની અંદર અત્યારે કોઈ ગામ એવું નહીં હોય કે વિકાસના કામો ચાલુ નથી. હું એમને કહેવા માગું છું કે જ્યારે જનતા જોઈ રહી છે, તમે પણ જુઓ, જ્યાં કામો થાય છે તમને પણ નજરે નથી આવતું કે આ કામો નથી. અત્યારે ગૌરવપથ રોડ ચાલી રહ્યો છે બાબરની અંદર, તો એ ખૂબ સુવિધાવાળો અને ખૂબ ટ્રાફિકથી મુક્ત લોકોને ખૂબ લોકો રહેશે એના માટે કામ થઈ રહ્યું છે. એવા તો અનેક કામો જેવા કે ગામડાની અંદર પેટા આરોગ્ય કેન્દ્ર હોય કે નવીન ઓરડાના કામ હોય, એવા અનેક ઘણા કામો આ વિધાનસભાની અંદર ગામડાઓની અંદર અમારી સરકાર દ્વારા થઈ રહ્યા છે. અને હજુ તો ઘણા બધા કામો આ સરકાર દ્વારા મોટી ભેટો અને ટૂંક સમયમાં મોદી સાહેબ પણ આ વિસ્તારમાં આવી રહ્યા છે 31 તારીખે. તો એની અંદર પણ મોદી સાહેબ પણ ઘણું બધું આપણને આ પ્રજા માટે ઘણું બધું આપ્યું છે અને આપવાના પણ છે. એટલે તમામને હું કહેવા માગું છું કે આવનારી આ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એટલે આ બધા એમના ખોટા દાવાઓ છે. લોકો જોવે છે વિકાસ શું છે અને વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે, લોકોની નજરોમાં જ છે અને લોકો સાક્ષાત માની રહ્યા છે. લોકોએ માન્યું છે ત્યારે જ બાબર સિટીની અંદર આટલી બધી બહુમતીથી લોકો જો વોટ આપતા હોય તો એમને પણ ખબર છે આટલા વર્ષોથી તમે હતા, તમે શું કર્યું. બાબરની અંદર એક ઈંટ પણ નાખી હોય તો મને દેખાડી બતાવે. અને અમે આવ્યા પછી બાબરની પ્રજા સુખી છે અને બાબરે જ્યારે આશીર્વાદ આપ્યા હોય અને ખૂબ બહુમતીથી મને આશીર્વાદ આપ્યા છે, તો એમના દરેક કામોની અંદર હું બંધાયેલો છું અને દરેક કામની અંદર હું કરવા તૈયાર છું. ત્યારે હજી તો શરૂઆત છે, હજી તો અમારે ઘણા બધા વિકાસના કામો કરવાના છે. તમને પણ ખબર પડશે, પ્રજા પણ જોઈ રહી છે અને લોકોને પણ ખબર છે કે વિકાસના કામો કઈ સરકાર કરી છે. અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારી ભૂપેન્દ્રભાઈની સરકાર. અને જ્યારે મોદી સાહેબ આ વિસ્તારની અંદર નવો જિલ્લો આપ્યો હોય, નવા તાલુકાઓ આપ્યા હોય અને ઘણું બધું આપ્યું છે અને હજી ઘણું બધું આપવાનું છે. જ્યારે એ સરકારની અંદર આપણા વિધાનસભાની અંદર જ્યારે તમે ચૂંટીને લાવ્યા અને સરકારની અંદર સમાવેશ કર્યો હોય તો પણ એક મોટી આપણને ભેટ આપી છે. અને મંત્રી તરીકે હું આવું તો આ વિસ્તારની અંદર કોઈ વિકાસથી ખામી નહીં રહેવા દઉં, એ પણ તમને વચન આપું છું. જે લોકો વાતો કરે છે એ વાહિયાત વાતો છે. અને જે પણ અહીં નાના મોટા કામો બાકી છે, જે પાણી લાવવાના કામો, નર્મદાનું કામ બાકી હોય, પાણીનું કામ બાકી હોય, તમામ કામો મારી ફરજ છે હું કરવાનો છું.